નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના લોકલાડીલા નેતા અને રાજ્યસભાના સાંસદ એવા અહેમદભાઈ પટેલનો 71 વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ નિધન થયું છે। તેમના પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરી આ માહિતી લોકો સુધી પહોંચાડી હતી। કોંગ્રેસમાં કદાવર નેતાનો 71 વર્ષની વયે નિધન થતા કોંગ્રેસમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। કોંગ્રેસમાં હંમેશા તેમની ખામી વર્તાશે। હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ મેનેજમેન્ટ પણ આ અંગે દુઃખ વ્યક્ત કરે છે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રભુ સમક્ષ પ્રાર્થના। ભરૂચના પોનાતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ લાંબી માંદગી બાદ આજરોજ મોડી રાત્રે તેમનું દુઃખદ નિધન થયું હતું। તેમના પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરી મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે તેમનું મોત નીપજ્યું હોવાની માહિતી આપી હતી। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના લોકલાડીલા નેતા અહેમદભાઈ પટેલનું કોરોના પોઝિટિવ નોંધાયા બાદ લાંબી માંદગી બાદ આજરોજ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું હતું। આજે વહેલી સવારે અહેમદભાઈ પટેલના પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરી માહિતી આપી હતી કે અહેમદભાઈ પટેલ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। આજે મોડી રાત્રે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે અહેમદભાઈ પટેલનું દુઃખદ નિધન થયું છે। અલ્લાહ તેમને જન્નતુલ ફિરદૌસમાં આલાથી આલા મકામ અતા કરે। લોકોને અહેમદભાઈ પટેલ માટે દુઆ કરવા પણ ગુજારિશ કરી હતી। તેમજ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વચ્ચે અંતિમ વિધિમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેવી પણ અપીલ ફૈસલ પટેલે કરી હતી। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહેમદભાઈ પટેલના નિધન બાદ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો। તેઓએ પોતાના ટ્વીટમાં જણાવે છે કે અહેમદભાઈ પોતાના ચપ્પર મગજને પગલે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા। તેમની ખામી કોંગ્રેસને હંમેશા વર્તાશે। રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે દુઃખદ દિવસ છે। અહેમદભાઈ પટેલની ખામી કોંગ્રેસને હંમેશા વર્તાશે। તેઓ પોતાના જીવનભર કોંગ્રેસમાં નિષ્ઠાપૂર્વક રહ્યા અને કોંગ્રેસને જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। વધુમાં તેઓએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। અહેમદભાઈ પટેલના નિધન બાદ તેમના વતન એવા અંકલેશ્વરના પિરામણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। વહેલી સવારથી તેમના નિવાસ સ્થાને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, નગરસેવકો, કોંગ્રેસના અગ્રણીઓ અને યુવા નેતાઓ તેમના ઘરે આવી પહોંચ્યા હતા। તમામ લોકોએ તેમની આત્માની શાંતિ માટે દુઆઓ કરી હતી। અહેમદભાઈ પટેલની દફન વિધિ આવતીકાલે પિરામણ ગામના કબ્રસ્તાનમાં થવાની શક્યતા છે। અહેમદભાઈ પટેલના માતા પિતાની કબ્રની બાજુમાં તેમની દફન વિધિ કરાશે એવું સૂત્રો પાસેથી હાલ જાણવા મળી રહ્યું છે। જોકે અહેમદભાઈ પટેલની 71 વર્ષની વયે નિધનથી સમગ્ર ભરૂચ જિલ્લો અને કોંગ્રેસમાં ગમગીનીનો માહોલ છવાયો છે। તેમના નિધન બાદ સોશિયલ મીડિયા ઉપર અનેકો લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। 21 ઓગસ્ટ 1949ના રોજ ભરૂચના મુંબઈ સ્ટેટ કે જે હાલ ગુજરાતમાં છે તેમાં તેમનો ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો। મોહમ્મદ ઈશિકજી પટેલ અને હવાબેન મોહમ્મદ ભાઈ પટેલના અહેમદભાઈ પટેલ ત્રીજા પુત્ર હતા। 1976માં ભરૂચમાં ચૂંટણીમાં ભાગ લઈ અહેમદ પટેલે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી। વર્ષ 1977માં ભરૂચ લોકસભામાં તેઓ ઉમેદવાર રહ્યા હતા અને તેઓ સતત 3 વાર ભરૂચ લોકસભામાં જીતતા આવ્યા હતા। યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે વર્ષ 1985માં નિમણૂક થયા બાદ રાજીવ ગાંધી બાદના તમામ કોંગ્રેસ નેતાઓ સાથે તેમના ગાઢ સંબંધ હતા। અહેમદભાઈ પટેલે સાદગીભર્યું જીવન જીવતા હતા અને મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા। એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલ કોમી રમખણામાં અહેમદભાઈ પટેલે ખુલ્લો વિરોધ કર્યો હતો। તેમના સાથી મિત્રો જણાવે છે કે અહેમદભાઈ પટેલ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ સારા વ્યક્તિ હતા। નિયમિત રૂપે તેઓ નમાઝ પણ અદા કરતા હોવાનું તેઓના સાથી મિત્ર ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જણાવે છે। અહેમદભાઈના મૃત્યુ બાદ કોંગ્રેસ અને ભરૂચના લોકો હંમેશા તેમને યાદ કરતા રહેશે અને તેમની ખામી હંમેશા ભરૂચ જિલ્લાને વર્તાશે। ભરૂચના વિકાસમાં તેમનો ખૂબ મોટો ફાળો પણ રહ્યો છે। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે। જોકે આજે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરની પ્રજા માટે ખૂબ લાભદાયી નીવડી છે। પિરામણ ગામની HMP ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલમાં પણ આજે પિરામણ ગામના લોકો લાભ લઈ રહ્યા છે, જેનો સીધો શ્રેય અહેમદભાઈ પટેલને જાય છે। અંકલેશ્વર ભરૂચની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાના હલ માટે મંજૂર થયેલ કેબલ બ્રિજ માટે પણ ભરૂચની જનતા આજે પણ અહેમદભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી રહી છે। રોડ ચોકડી પાસે પણ નિર્માણ પામનાર બ્રિજ માટે તેમણે નીતિન ગડકરીને રજૂઆત કરી હતી અને આમ જ તેઓએ ભરૂચના અનેકો નાના મોટા લોકોને કામે લગાડ્યા છે અને અનેકો
લોકોની સેવા પણ કરી ચૂક્યા છે. આમ તેમના નિધન બાદ ભરૂચની જનતામાં ગમગીનીનો માહોલ છવાયો છે. બ્યુરો રિપોર્ટ હમ ટીવી ભરૂચ. ભરૂચના લોકલાડીલા નેતા એવા અહેમદભાઈ પટેલનો 71 વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ મૃત્યુ થતા તેમના પરિવારજનો સહિત કોંગ્રેસમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભરૂચ અંકલેશ્વરના કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ તેમજ રાજકીય નેતાઓએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ભરૂચના લોકલાડીલા નેતા, ભરૂચના પોનાતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ સભ્ય એવા અહેમદભાઈ પટેલનું 71 વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ નિધન થયું છે. તેમના પુત્ર ફૈસલ પટેલે આ માહિતી ટ્વિટરના માધ્યમ થકી લોકોને પૂરી પાડી છે. જોકે તેમના નિધન બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાએ આજરોજ અહેમદભાઈ પટેલના દુઃખદ નિધન બાદ તેઓએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે અહેમદભાઈ તેમના સાથે સારા સંબંધ ધરાવતા હતા. અહેમદભાઈ પટેલના નિધનથી તેમને દુઃખ થઈ રહ્યું છે. અહેમદભાઈ પટેલે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેમની ખામી હંમેશા કોંગ્રેસને વર્તાશે. ભાજપ નવનિયુક્ત પ્રમુખ મારુતિ અતોડરિયાએ પણ આજરોજ અહેમદભાઈ પટેલના નિધન બાદ મીડિયાને માહિતી આપી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. અહેમદભાઈ પટેલના નિધન અંગે તેઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ મીડિયાને માહિતી આપી હતી કે તેઓને 20 વર્ષ સુધી અહેમદભાઈ પટેલ સુધી કામ કરવાની તક મળી હતી અને તેમના મોત અને તેમના દુઃખદ નિધનથી તેમને પણ દુઃખ થયું છે. આમ ભરૂચ જિલ્લાના નાના મોટા તમામ રાજકીય નેતાઓએ અહેમદભાઈ પટેલના નિધન બાદ પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. વહેલી સવારથી જ આજે અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને પિરામણ ગામ ખાતે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ એકત્રિત થયા હતા અને તેમની આત્માને શાંતિ મળે તે માટે દુઆઓ ગુજારી હતી. અહેમદભાઈ પટેલની ખામી હંમેશા કોંગ્રેસને વર્તાશે એવું રાજકીય નેતાઓ જણાવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પાનોતા પુત્ર એવા આદરણીય અહેમદભાઈ પટેલના આજે દુઃખદ અવસાન થયેલું છે. ત્યારે એમના સમાચાર સાંભળીને સમગ્ર ભરૂચ જિલ્લો, સમગ્ર રાજ્ય અને દેશની અંદર શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે સમગ્ર દેશની અંદર આજે અને સમગ્ર રાજ્ય હોય કે ભરૂચ જિલ્લાને આદરણીય અહેમદભાઈની જરૂરિયાત હતી, પણ જે દુઃખની ઘટના બની છે ત્યારે એના પરિવાર ઉપર, આદરણીય સાહેબના પરિવાર ઉપર જે દુઃખની આફત આવી પડી છે, ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે એ લોકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. શ્રી અહેમદભાઈ પટેલના આજે વહેલી સવારે દુઃખદ અવસાનના સમાચાર પ્રાપ્ત થયા. અત્યંત દુઃખની લાગણી અનુભવ કરું છું. એક ખૂબ સાલસ વ્યક્તિત્વ, ધર્મના વાડાથી ઉપર પરોપકારી ભાવ, સેવાભાવી ભાવ, સરળ વ્યક્તિત્વ આપણી વચ્ચે રહ્યા નથી. ભરૂચ જિલ્લાને અને કોંગ્રેસને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. અનેક ભરૂચ જિલ્લામાં કાર્ય એમના સંભાળના રહેશે. ભગવાન એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે અને તેમની આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અહેમદ પટેલના નિધનથી સારા ભરૂચ જિલ્લાનો એક પનોતા પુત્ર ગુમાવેલો છે. અહેમદ પટેલની ખોટ ક્યારે પણ ભરપાઈ થઈ શકે એમ નથી. મને આજે બરાબર યાદ છે કે અહેમદ પટેલ સાથે મેં 20 વર્ષ સુધી લગાતાર કામ કરેલું છે. અહેમદ પટેલના માર્ગદર્શન હેઠળ મેં રાજકીય શરૂઆત કરી હતી અને ત્યારે અહેમદ પટેલના નિધનથી સમગ્ર ભરૂચ જિલ્લો આજે દુઃખને લાગણી વ્યક્ત કરી રહેલા છે. સાથે સાથે ભરૂચ જિલ્લાનું નેતૃત્વ સમગ્ર ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતની અંદર અહેમદ પટેલનું નેતૃત્વ હતું અને એવું નેતૃત્વ કે વિશ્વનિષ્ઠતા અને પ્રામાણિકતાના આધારે સર્વ લોકોને, સર્વ ધર્મને આદર કરવાનું અહેમદ પટેલે ક્યારે પણ ચૂક્યા નથી. અને અહેમદ પટેલ કોઈ પણ ધર્મના હોય એને પણ એ પોતે આદર કરતા એમને આખી 71 વર્ષ સુધી એમને જાહેર જીવનનો એમને અનુભવ લોકોએ કરેલો છે. અહેમદભાઈનું જે નિધન થયું છે એના પર હું દુઃખની લાગણી અનુભવું છું. આ દેશના ગરીબો, વંચિતોના એક રાહબર હતા અને એમની આજે વિદાય થઈ છે એ ખોટ ભરપાઈ થઈ શકે એવી છે નથી. કુદરતને મંજૂર હશે એ થયું, પરંતુ
કુદરત એમના આત્માને શાંતિ અર્પે અને દેશના લોકોને એમના વિચારમાંથી પ્રેરણા મળે એ જાતનો કુદરત પાસે હું પ્રાર્થના કરું છું. આદર્શ નેતા એવા સાંસદ અહેમદ પટેલ સાહેબના આજે જે મોત થયું છે તો કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ભરૂચ જિલ્લાને જે મોટી ખોટ પડી છે ક્યારે પૂરી નહીં શકાય. અહેમદ પટેલ સાહેબ એક એવા નેતા હતા કે જે એક નાનામાં નાના કાર્યકરનો અને છેક છેવાડાના ગામ સુધીના લોકોનું એ તકેદારી રાખતા હતા. એક મારા જેવા નાના કાર્યકરને બી આજે હું જે કંઈ બી છું અહેમદ પટેલ સાહેબની દેન છે. કેમ કે જ્યારે મારું એક અકસ્માત થયું હતું, એક નાનું મારું અકસ્માત થયું હતું, ત્યારે જ્યારે મને એ સમયે મને યાદ છે કે હું એક સામાન્ય નાનો કાર્યકર હતો NSUIનો, અને મારા એ સમયના અકસ્માતના અંદર અહેમદ પટેલ સાહેબે જે મદદ કરી હતી એ ક્યારેય ભૂલી ના શકાય. આજે મારું જે જીવન છે અહેમદ પટેલ સાહેબની દેન છે. આજે એ દુઃખ અને દર્દ મને મહેસૂસ થાય છે. હું નાનો હતો અને મારા ફાધર જ્યારે ગુજરી ગયા હતા એ દુઃખ આજે મને મહેસૂસ થાય છે કે અમારા માથા પરથી અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના ઉપરથી એક હાથ અને ભરૂચ જિલ્લાનો અવાજ ચાલ્યો ગયો હોય એવું આજે કહી શકાય. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના ટૂંકી માંદગી બાદ આજ રોજ દુઃખદ નિધન થયું છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના કુટુંબીજનો પર આવી રહેલી આફત સહન કરવાની શક્તિ આપે. એમના મિલનસાર સ્વભાવના કારણે સમગ્ર જિલ્લામાં એમને ખૂબ લોકચાહના મેળવી છે. ત્યારે આજના દુઃખદ પ્રસંગે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે. રાજ્યસભાના સાંસદ તેમજ ભરૂચના પનોતા પુત્ર એવા શ્રી અહેમદ પટેલ સાહેબનું દુઃખદ અવસાન સાંભળીને આખું ભરૂચ જિલ્લો નહીં, આખો દેશ આજે દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. અહેમદ સાહેબની કમી હંમેશા માટે અમારા દિલમાં રહેશે, એમની ખોટ રહેશે. અહેમદ પટેલ સાહેબ એક સારા નેતા નહીં પરંતુ સાથે સાથે એક સારા સામાજિક કાર્યકર પણ હતા. અમારા જેવા નવજવાનો તેમજ સામાજિક કાર્યકરોના હિંમત હતા. અહેમદ પટેલ સાહેબને ભગવાન એમની આત્માને શાંતિ આપે, તેમજ એમના પરિવાર પર જે આ તૂટી પડ્યું છે એ સહન કરવાની એ પણ ભગવાન શક્તિ આપે. કામદારોની હોસ્પિટલ જેમ કે ESI હોસ્પિટલમાં અહેમદ પટેલ સાહેબનું ખૂબ મોટું યોગદાન હતું. અહેમદ પટેલ સાહેબે એક લડત પણ આપી હતી આ ESI હોસ્પિટલ માટે. આજે આખો દેશ આ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. અમારા કામદાર સમાજ તરફથી તેમજ અમારા સામાજિક કાર્યકરો તરફથી અને અમારી આખી ટીમ તરફથી અહેમદ પટેલ સાહેબની ભાવભીનું શ્રદ્ધાંજલિ અમે અર્પિત કરીએ છીએ. અમે એક સોનાનો સિક્કો ખોવ્યો છે. ની ખબર આવા નેતા અને આવા સામાજિક કાર્યકર અમને બીજી વાર મળશે કે નહીં, પરંતુ ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવાર પર જે આ તૂટી પડ્યું છે સહન કરવાની શક્તિ આપે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આજે વહેલી સવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમારા રાહબર ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અહેમદ પટેલ સાહેબના નિધનના સમાચાર મળતા સમગ્ર ભરૂચ જિલ્લા તેમજ ગુજરાત તેમજ દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ત્યારે અહેમદ પટેલ સાહેબની છેલ્લી ઈચ્છા મુજબ તેઓને પોતાના માદરે વતન પોતાના માતા પિતાની કબરની બાજુમાં એમને પણ સુપુર્દે ખાક કરવામાં આવે એવી એમની અંતિમ ઈચ્છા હતી. એ માટે જે પ્રકારની માહિતી મળી છે તે માટે એમના માદરે વતન પીરામણ ગામમાં પંચાયત તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આજે સફાઈની તેમજ અન્ય કબર ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે અમે અમારા રાહબર પેતૃક નેતૃત્વ જ્યારે ગુમાવ્યું છે ત્યારે એમની ખોટ કદી પૂરી શકાય એવી નથી. અમારી પાસે કોઈ શબ્દ નથી એમને માટે. બસ અમારી દુઆ છે કે તેમને અલ્લાહ એમની મગફિરત કરે અને એમને જન્નત નસીબ કરે એવી અમારી દુઆ છે. આજ રોજ આપણે એક અનમોલ રતન હોવી ચૂક્યા છીએ. આદરણીય શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનના સમાચાર સાંભળીને ભરૂચ જિલ્લા તેમજ દેશ અને પ્રદેશની અંદર એક શોકની લાગણી ફરી વળી રહી છે. એમનો સામાન્ય કાર્યકર્તાથી લઈને સામાન્ય માણસ સાથે જમીનથી જોડાયેલા નેતા, સરળ અને સ્પષ્ટ સ્વભાવ, બધા જ સાથે લાગણીભર સંબંધ તેમજ સર્વ ભાવના ધર્મ સદભાવનાને જાળવી રાખનાર માનનીય શ્રી અહેમદભાઈ પટેલની ખોટ ખૂબ જ વર્તાઈ રહેશે અને એમની ખોટ કોઈ પૂરી કરી શકે એમ નથી. હર હંમેશા વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નને લઈને
નિરાકરણ માટે તત્પર રહેનાર માનનીય શ્રી અહેમદભાઈ પટેલની આત્માને ભગવાન પરમ કૃપાળુ શાંતિ આપે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. ઝઘડિયાના રાણીપુરા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા જ રાહતનો દમ લોકોએ લીધો હતો. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના ખાતે આતંક મચાવનાર કપિરાજને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી હતી. છેલ્લા 3-4 દિવસથી ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં એક કપિરાજે આતંક મચાવ્યો હતો. રસ્તામાં આવતા જતા લોકો ઉપર અચાનક હુમલો કરી ઇજાગ્રસ્ત કરતો હતો, જેની જાણ આજરોજ ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસને કરવામાં આવી હતી. જે બાદ આજરોજ રાઉન્ડ ફોરેસ્ટ રાજપાડી મહેશભાઈ વસાવા, બીટગાર્ડ સગુનાબેન વસાવા, તેમની ટીમે કરશનભાઈ અને પ્રતાપભાઈની તાત્કાલિક રાણીપુરા ગામે પહોંચી કપિરાજને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. ત્યારબાદ ભારે જહેમત બાદ રાઉન્ડ ફોરેસ્ટ મહેશભાઈ વસાવા અને તેમની ટીમના માણસો દ્વારા કપિરાજને પાંજરા સુધી પહોંચાડી પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા રાણીપુરા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વરના રહેવાસી એવા નરેન્દ્રભાઈ મોદીનો પુત્ર ગુમ થયો હતો, ત્યારે તેમના પુત્રને શોધી કાઢવા માટે અહેમદભાઈ પટેલે પોતાના જીવનકાળ દરમિયાન તેમના પરિવારને મદદરૂપ થયા હતા અને તેમની મહેમાનગતિમાં પણ કોઈ કસર ના મૂકી હતી. જો કે આજે અહેમદભાઈ પટેલનો દુઃખદ નિધન થતા નરેન્દ્રભાઈ મોદીએ આ અંગે શોક વ્યક્ત કરી અહેમદભાઈ પટેલ કેવી રીતે તેમને મદદરૂપ થયા હતા તે અંગે મીડિયાને માહિતી પૂરી પાડી હતી. અંકલેશ્વરના રહેવાસી એવા નરેન્દ્રભાઈ મોદીને પણ અહેમદભાઈ પટેલે તેમના રાજકીય કરિયરમાં કામ લાગ્યા હોવાનું નરેન્દ્રભાઈ મોદીએ આજ રોજ તેમના નિધન બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું. અહેમદભાઈ પટેલનું આજ રોજ 71 વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે મૃત્યુ નિપજ્યું છે. તેમના દુઃખદ નિધન બાદ તેમના ચાહકો, શુભેચ્છકો અને કોંગ્રેસમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. લોકલાડીલા નેતા અહેમદભાઈ પટેલ તેમના રાજકીય કરિયરમાં ભરૂચની જનતાને ખૂબ કામે લાગ્યા છે. અનેકો તેમના એવા કિસ્સાઓ છે કે જેમાં તેઓ લોકોને મદદરૂપ થયા છે. જોકે આજે તેમનું મૃત્યુ નિપજતા જેમને તેઓ મદદરૂપ થયા હતા અને જેમને તેઓ આગળ લાવ્યા હતા તેઓમાં આજે દુઃખની લાગણી તેઓ અનુભવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં પણ બન્યો છે. અંકલેશ્વરમાં રહેતા નરેન્દ્રભાઈ મોદીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓનો પુત્ર કોલેજમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાને પગલે ઘર છોડીને દિલ્હી જતો રહ્યો હતો. જોકે ત્યારબાદ તેણે ત્યાં ક્રેડિટ કાર્ડ સ્ક્રેચ કરતા નરેન્દ્રભાઈ મોદીના પરિવારને તેમનો પુત્ર દિલ્હીમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પુત્રને શોધવા માટે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અહેમદભાઈ પટેલની મુલાકાત લીધી હતી. અહેમદભાઈ પટેલની મુલાકાત બાદ જ્યારે તેઓએ જણાવ્યું કે તેઓ ભરૂચના વતની છે, ત્યારે અહેમદભાઈ પટેલે સૌપ્રથમ તેમને ભોજનની સુવિધા પૂરી પાડી હતી. ત્યારબાદ તેમની મહેમાનગતિ કર્યા બાદ તેમના પુત્રને શોધી કાઢવા માટે પોલીસની ટીમને કામે લગાડી હતી. ત્યારબાદ અહેમદભાઈ પટેલના પ્રયાસો બાદ તેમનો પુત્ર તેમને મળ્યો હોવાનું નરેન્દ્રભાઈ મોદી જણાવે છે. આમાં અહેમદભાઈ પટેલે અનેકો લોકોને તેમના જીવન કાર્ય દરમિયાન કામે લાગ્યા હતા. જેવા અનેકો કિસ્સાઓ છે, જે પૈકી નરેન્દ્રભાઈ મોદીના પુત્રના મળવા પાછળ પણ અહેમદભાઈ કામ લાગ્યા હોવાનું નરેન્દ્રભાઈ મોદી જણાવે છે. મોદી રહેવાસી મહાવીર સોસાયટી અંકલેશ્વર. મારો છોકરો 2010-11માં કોલેજથી બારોબાર કીધા વગર જતો રહ્યો હતો. એમના માર્ક્સ પરીક્ષા નહીં આપેલી એટલે એમ કે ઘરે ઠપકો આપશે એટલે ઘરેથી ડાયરેક્ટ કોલેજથી નીકળી ગયો હતો અને સીધો દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીમાં ત્યાં ઇન્સ્યોરન્સ કંપનીમાં સર્વિસ કરતો હતો. હવે અમને જ્યારે એટીએમમાં પૈસા ઉપાડ્યા ત્યારે ખબર પડી કે આ છોકરો દિલ્હીમાં છે. HDFC બેંકમાંથી અમને ફૂલ સપોર્ટ કરેલો હતો કે ભાઈ તમારો છોકરો દિલ્હીના લાજપતરાય નગરના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા છે. એટલે અમે લોકોએ અહીંયાથી ફ્લાઇટમાં ટિકિટ કરાવીને દિલ્હી ગયા હતા અહમદભાઈના ઘરે, અને અહમદભાઈના ઘરે અમને ફૂલ સપોર્ટ આપેલો હતો. અહમદભાઈએ બીજે દિવસે ACP ક્રાઇમને બોલાવ્યા હતા અને આખો કેસ એમને સોંપ્યો હતો અને એમને મને 24 જ કલાકમાં મારો છોકરો શોધી આપ્યો હતો. ત્યાંથી અમે જ્યારે એમને મળીને ફરીથી આવતા હતા ત્યારે એમને મને રાજધાનીની ટિકિટ પણ પોતાના ખર્ચે કરાવી આપી હતી અને એમને મીઠાઈ વગેરે ઓફિસમાં મંગાવીને અમને લોકોને ખવડાવી હતી અને એમનો આભાર માનવું એટલો ઓછો છે. બીજું કે આજે એમની વાત સાંભળીને મને ઘણું દુઃખ થયું છે. પ્રભુ એમના આત્માને શ્રદ્ધાંજલિ અર્પે.
માનવતા આજે પણ કાયમ છે અને ઈમાનદારી પણ કાયમ છે. લોકોએ પોતાના અંદર ઝાંખીને આ ઈમાનદારી શોધવાની જરૂર છે. નેત્રંગના એક વ્યક્તિએ પોતાની ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે. શાકભાજીવાળાના ગુમ થયેલા પૈસા તેને પોલીસના મધ્યસ્થ તરીકે પરત કરીને માનવતાની મહેક પ્રસરાવી છે. નેત્રંગ તાલુકાના ગાંધી બજાર વિસ્તારમાં દર મંગળવારે હાટ બજાર ભરાતો હોવાથી ગામે ગામથી લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની ખરીદી કરવા આવે છે. જેમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કોટીલાપાડા ગામનો રહી જસવંત નરપત વસાવા શાકભાજી વેચવા અને તેનો વેપાર કરવા માટે નેત્રંગ હાટ બજારમાં આવ્યો. સાંજના સમયે શાકભાજીનું વેચાણ થઈ જતાં જસવંત વસાવા ત્યાંથી પોતાના જવા નીકળ્યો. તે સમયે ભૂલથી પાછલા ખિસ્સામાં મૂકી શાકભાજી વેચાણથી પ્રાપ્ત થયેલા રૂપિયા તેના પડી ગયા હતા. જસવંત ઘરે પહોંચ્યો ત્યારે રસ્તામાં રૂપિયા પડી જવાથી શાકભાજીના વેપારીને મળ્યા હતા. દરમિયાન ભીડવાળી જગ્યાએ કોરોના સંક્રમણ અટકે અને કોવિડ-19 ગાઈડનું પાલન થાય તે માટે નેત્રંગ પોલીસ ત્યાં પહોંચી હતી. આ અજાણ્યા લારીવાળા દુકાનદારે પોલીસનો સંપર્ક કરી રૂપિયા તેમને આપ્યા હતા. આજુબાજુ તપાસ કરી કોઈ પણ મળ્યું ન હતું. દુકાનદારને જણાવી દીધું કે કોઈની રૂપિયાની શોધ કરે તો નેત્રંગ પોલીસ સ્ટેશન ઉપર મોકલી. તેઓ ત્યાં થોડી જ વારમાં જસવંત શાહ રૂપિયાની શોધખોળ થતા ત્યાં આવી પહોંચ્યો. નેત્રંગ પોલીસે રૂપિયા ખેડૂતના છે કે કોઈ બીજાના છે એની ચકાસણી કરી પાછા જસવંતને માનવતા મહેકાવી હતી. આમ પોલીસની મધ્યસ્થી અને અજાણ્યા લારીના દુકાનદારે ખેડૂતના રૂપિયા પરત માનવતાનું ઉત્તમ ઉદાહરણ. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે ટ્રેક્ટર ચાલકનું ટ્રેક્ટર પરથી કાબુ ગુમ થતા તે ટ્રેક્ટર ખાડીમાં ખાબકતા ગંભીર ઇજાઓને પગલે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ નજીક આવેલી કોરીમાં પથ્થરની ખાણ આવેલી છે. તેની પથ્થરની ખાણમાં પથ્થરોમાં હોલ પાડવાના ડ્રીલ મશીન ઓપરેટર તરીકે કામ કરતા બડક કાશીનાથ મૂળ રહેવાસી બલરામપુરા જિલ્લો બલિયા ઉત્તર પ્રદેશ તથા હેલ્પર તરીકે સુગ્રીવ કશ્યપ કામ કરે છે. ગત સોમવારના રોજ બડક કાશીનાથ અને તેનો હેલ્પર સુગ્રીવ ગોકુલ સ્ટોન કોરીની ખાણ ઉપર ડ્રીલ મશીન રસ્તામાં અડચણરૂપ થાય તે રીતે મૂકેલ તેને વ્યવસ્થિત મૂકવા માટે ગયો હતો અને મશીનને સાઈડમાં વ્યવસ્થિત મૂક્યું. ત્યારબાદ ડ્રીલ ઓપરેટર બડક કાશીનાથ ટ્રેક્ટર લઈને નીકળ્યું હતું. તે દરમિયાન બડક કાશીનાથે તેના કબજાના ટ્રેક્ટર પૂર ઝડપે લઈને આવતા ઓચિંતું ટ્રેક્ટર ખાડામાં પલટી મારી ગયું હતું અને ટ્રેક્ટર ચાલક બડક કાશીનાથ ટ્રેક્ટર નીચે દબાઈ જતા સારવાર અર્થે તેને રાજપાડીના ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે હેલ્પર બિંદે કશ્યપે ડ્રીલ મશીન ઓપરેટર એવા ટ્રેક્ટર ચાલક બડક કાશીનાથ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના લોકલાડીલા નેતા અને કોંગ્રેસના કદાવર નેતા એવા અહેમદભાઈ પટેલનું 71 વર્ષની વયે નિધન થતાં નર્મદા જિલ્લા કોંગ્રેસમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. નાંદોડ તાલુકાના ધારાસભ્ય પીડી વસાવા આજ રોજ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મીડિયા સમક્ષ માહિતી આપતા તેઓ ભાંગી પડ્યા હતા. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનના સમાચારથી નર્મદા જિલ્લા અને નર્મદા કોંગ્રેસમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. નાંદોદ તાલુકાના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન પીડી વસાવે આ સમાચાર મળતા તેઓ આજે ભાંગી પડ્યા હતા. તેમના નિવાસસ્થાને પત્રકાર સમક્ષ શ્રદ્ધાંજલિ આપતી વખતે તેઓ ભાંગી પડ્યા હતા અને ડુસકે રડી પડ્યા હતા. ધારાસભ્ય પીડી વસાવા તેમજ અહેમદભાઈ પટેલે પોતાના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા. રડતા રડતા ગદગદ ઈશ્વરે તેમણે જણાવ્યું હતું કે મને પીડી કહીને કોણ બોલાવશે. અહેમદભાઈ પટેલને પોતાના આદર્શ માર્ગદર્શક અને રાજકીય ગુરુ તરીકે વર્ણવ્યા હતા. તેમની અત્યંત આઘાતની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે હંમેશા ગરીબોની સેવા માટે ઝઝુમ્યા હતા. તેમણે ભરૂચ અને નર્મદા જિલ્લાના ગરીબ આદિવાસીઓને હંમેશા ચિંતા કરી હતી. આજે મેં મારા લોકલાડીલા નેતા અને મારા રાજકીય ગુરુ અને ગુમાવ્યા છે. એમણે આ તમામ વર્ગના ગરીબ આદિવાસીઓના ઉત્થાન માટે રાત દિવસ કામ કર્યા હતા. એમને કેમ ભૂલી શકાય. તેમણે પોતાનું જીવન આખું કોંગ્રેસને સમર્પિત કર્યું હતું. કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવામાં પોતાનું જીવન વિતાવી દીધું હતું. કોંગ્રેસ કોઈપણ સમય મુશ્કેલીમાં આવે ત્યારે રાજનીતિના ચાણક્ય અહેમદભાઈ પટેલ સાહેબ ગમે તેવા પ્રશ્ન પણ ઉકેલવાની સૂઝબૂછ ધરાવતા હતા. કોંગ્રેસે રાજકીય નેતા ગુમાવ્યું છે. આજે કોંગ્રેસ એમના વિના નિસહાય બની ગઈ છે. આવી વ્યક્તિ દેશ કે કોંગ્રેસને હવે ક્યારે નહીં મળી શકે. એમના નિધનના સમાચારથી દુઃખ થયું હોવાનું અને લાગણી નિધનથી દુઃખ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. જેને આવડત હતી એવા અમારા રાષ્ટ્રીય નેતા દિગ્ગજ નેતાને ગુમાવ્યા છે. આજે કોંગ્રેસ અટુલી સહાય વગરની થઈ ગઈ હોય અમને લાગે છે. ખાસ કરીને મારા તો રાજકીય ગુરુ હતા. હવે એમના મોડેથી મને કોણ બોલાવશે પીડી કહીને એનું મને
મારો વરડો ગુમાવ્યો છે. હું આજે નહોતો તેમના મોડેથી પીઢી કરે છે એમની ભાવના ભરો શબ્દ મેં કોના મોડે સાંભળી. આવી વ્યક્તિત્વ કોંગ્રેસને ને દેશને પણ નહીં મળે કે જેના દેશના લોકોને સાથે જ રાખીને ચાલે છે. ગરીબ મધ્યમ વર્ગ બધાને સાથે કોઈ દિવસ ઊંચીના ભેદભાવ નથી જોયા. અમારા અહમદ પટેલ સાહેબે એને યાદ કરીને હું એમને ક્યાં શોધીશ, હવે ક્યાં જઈશ, હું દિશા વગરનો થઈ ગયો છું. ભરૂચના લોકલાડીલા નેતા અને કોંગ્રેસના કદાવર નેતા એવા અહેમદભાઈ પટેલના દુઃખદ નિધનથી ભરૂચ અને અંકલેશ્વરમાં વેપારીઓ દ્વારા બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કેટલીક બજારો આવતીકાલે બંધ રહેશે. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય આગેવાન એવા સાંસદ સભ્ય અને લોકલાડીલા નેતા એવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં સમગ્ર ભરૂચ જિલ્લાના લોકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના શુભેચ્છકો, તેમના ચાહકો, તેમના પ્રશંસકો, તેમના સાથે કામ કરનારા દરેક વ્યક્તિ આજે અહેમદભાઈના દુઃખદ અવસાનને લઈને દુઃખી છે. ત્યારે ભરૂચ જિલ્લાની કોંગ્રેસ માટે આ સૌથી મોટી આફત ગણી શકાય તેવી ઘટના ઘટી છે. સૌ કોંગ્રેસીઓ જે દુઃખી છે, સાથે સાથે તમામ રાજકીય પક્ષના આગેવાનોએ પણ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ત્યારે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનને લઈને ભરૂચના કતોપર દરવાજા વિસ્તારના વેપારીઓ દ્વારા આવતીકાલે સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ ગોયા બજારના વેપારીઓ પણ રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનને લઈને પોતાના કામ ધંધા વેપાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આમ ભરૂચમાં કતોપર દરવાજા અને અંકલેશ્વરમાં ગોયા બજારના દુકાનદારો દ્વારા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનને લઈને ઘેરા શોકની લાગણી વ્યાપી જવાથી પોતાના વેપાર ધંધા અને બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.